બધાને જય માતાજી. મિત્રો કાલે લગભગ કાલે કે પરમદી લગભગ કાલે મેં એક વિડીયો જોયો. અમારે ખંભાળિયાની અંદર એક નવયુવાન ચારણ મહેશ સઠિયા અને બીજા પણ મિત્રોએ મને મોકલાવેલો. હવે વિડીયો તો મને મળતો નથી, ના કરે વિડીયો પોસ્ટ કરવો હતો, પણ એની અંદર ભાઈ મહેશતાન સઠિયાએ જે પોસ્ટ કરેલી અને બીજા મારા ચારણ બંધુઓએ મને મોકલાવેલ, એટલે વિડીયો જોયો મેં. પણ એ વિડીયો જોયા પછી દુઃખ પણ થયું કે ભાઈ આપણે કાંઈ જાણકારી ન હોય, સમજણ ન હોય, અકલ ન હોય આપણામાં, તો પછી ચારણ જગદંબાઓ, ચારણ આયુને વિશે જેમ તેમ આપણે રજૂ થઈએ કે રજૂ કરીએ, એ બધું ગેરવ્યાજબી વસ્તુ છે. એટલે એ વિડીયોની અંદર એવું હતું, કોઈક લગભગ ડાકલાના કલાકારો હતા જે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે થઈને આ કાર્યક્રમો કરતા હોય છે. ભલે કરો, એનાથી કોઈ વાંધો નથી. વાંધો ત્યાં છે કે જે વિષયની તમને ખબર નથી, તો એવા વિષયો તમારે રજૂ ન થવા જોઈએ, કારણ કે આમાં ક્યારેક ને ક્યારેક તકલીફ ઊભી થાય. એની અંદર બે ભાઈઓ હોય છે અને એમાંનો એક એમ કહે છે કે હું સરાકડિયાવાળી સોનબાઈ બોલું છું. એટલે એનો મતલબ કે એ ભાઈના અંગમાં, શરીરમાં માં સોનબાઈ આવ્યા છે, એમ સરાકડિયાવાળા સોનબાઈ. અને સરાકડિયાવાળા સોનબાઈ એટલે માં મરડાવાળી સોનબાઈનો આગલો જન્મ. અને એ ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ. ત્યારે એ દાખલાઓના મિત્રો, જો તમે એ જે વિડીયોની અંદર જે મિત્રો છે બે જણા, એના જો કોન્ટેક્ટ નંબર કે તમે ઓળખતા હો તો મને મેસેજમાં કે કોમેન્ટમાં મને લખજો, એટલે હું સંપર્ક કરીશ. એટલે એવા કલાકારોને, એવા દાખલાવાળા કે બીજા XYZ જે કંઈ હોય, કારણ કે હવે સોશિયલ મીડિયાનો યુગ છે. પહેલાં જે કંઈ તમે આ બધું ચાલતું હતું, કારણ કે અમારી ચારણ આયુ પહેલેથી અનાદિકાળથી દોરા, ધાગા, ધૂણવું, અંધશ્રદ્ધા એનાથી હંમેશા દૂર હતી. અને એ આયુ પોતે દૂર હતી અને દરેકને એનાથી દૂર કર્યા છે. દોરા, ધાગા, ધૂણવું, અંધશ્રદ્ધા, આ તે ઘણા બધા જે કુરિવાજો હતા, કુપ્રથાઓ હતી, એના માટે થઈને કદાચ હાલો મા મોગલની વાત કરીએ, ખોડિયારની વાત કરીએ, રવેચીની વાત કરીએ, બધી ચારણ જગદંબાઓની 9 લાખની વાત કરીએ તો કદાચ એ તો ચલો દૂર, પણ મા સોનબાઈ તો હમણાં તાજેતરમાં જ ને, એની તો ઓથેન્ટિક બધી જ ઓડિયો ક્લિપથી માંડીને બધું જ એના મા સાથે હર્યા ફર્યા મિત્રો પણ છે. તો એ બધું તમે સાંભળજો કે માએ જે કીધું છે કે આ તો બધું આ તૂત છે. અને તમે તમારું ઘર ગુજરાન પેટ્યું રડવા માટે થઈને એમ કહેતા હો કે હું સરાકડિયાની સોનબાઈ બોલું છું, ને પછી કંઈક હવે સમજાતું નથી વિડીયોમાં પ્રોપર, પણ એક વિનંતી છે કે આ બંધ કરી દેજો. અને હું અંધશ્રદ્ધાનો તો પહેલેથી વિરોધી છું, આવી બધી વસ્તુઓનો વિરોધી છું. જો તમારા શરીરમાં જો માં હોનબાઈ આવતી હોય ને, તો એકાદ વખત ભેગા થાજો એટલે ખબર પડી જશે કે સોનબાઈ આવે છે કે નહીં. એટલે આવા નાટક, આવા પાખંડ, આવા તૂત તમે બંધ કરી દેજો. એ બે મિત્રો જે કંઈ છે, અથવા ડાકલાવાળા કે બીજા કોઈ ગાયક, કલાકાર કે આ કે તે મંચ ઉપરથી જે પોતાનો ઘર ગુજરાન ચલાવવા માટે થઈને પોતાની જાતને કલાકાર કહેતા હોય કે આર્ટિસ્ટ કહેતા હોય કે ભૂવા કહેતા હોય કે જે કોઈ હોય, તો એવા લોકોને આ સખત શબ્દોમાં ચેતવણી છે કે આ નાટક તમારા બંધ કરી દેજો. જો ક્યાં ઝપટે ચડ્યા ને તો પછી તકલીફ થશે. અને આ બધી આનાથી શું છે કે ક્યારેક ઘણી વખત કારણ વગરના વિખવાદ પછી ઊભા થાય. એટલે મિત્રો, તમને વિનંતી કરું છું કે જો એ વિડીયોની અંદર જે બે આર્ટિસ્ટ છે, કલાકારો છે, એમાં એક ધૂણો છે ને પાછો પોતાને હાંકડું મારે છે. એટલે એ હાંકડું છે ને, જો અમારા હાથે ચડ્યા તો એ હાંકડુંથી અમે ધોઈ નાખશું. એટલે એ આ વિનંતી છે, રિક્વેસ્ટ છે, કારણ કે અમને હજી તમે બરાબર રીતે ઓળખતા નહીં હો કદાચ, કે અમારી આયુ માટે જો તમે આવી રીતે અત્યારની પેઢીને આ ખોટો સંદેશો જાય કે આવી રીતે. બાકી તમે ઇતિહાસ વાંચો, ઇતિહાસની અંદર
તમામ જગ્યાએ આ વસ્તુનો હંમેશા જગદંબાઓએ આયુએ વિરોધ કર્યો છે. દોરા ધાગા ધૂણવું, અંધશ્રદ્ધા, કુરિવાજો, કુપ્રથાઓ, એના માટે આયુએ, એટલે અમારી આયુ કોઈ દી ચારણ આયુએ આવી રીતે આમ આવા કંઈક કર્યા નથી. અને આવા નાટક તમે કરતા હો તો બંધ કરી દેજો, આ ચલાવવામાં નહીં આવે. પછી આના માટે ક્યાંક ને ક્યાંક પછી અમારે થોડુંક સખત બનવું પડે અને તમને તકલીફ પડે. અમે આ ચેતવણી સમજો તો ચેતવણી, જે કાંઈ સમજો એ, પણ આટલામાં સમજી જાજો. આમ તો એ વિડીયો જ પોસ્ટ કરવો તો મેં કીધું ને, પણ હવે એ વિડીયો મને જડ્યો નહીં, મારે આવેલો હતો પણ ખબર નહીં ગેલેરીમાંથી ક્યાંકથી જતો રહ્યો, એટલે એ પછી મને એમ થયું કે હાલો આ લાઈવ દ્વારા જ કહી દઉં. તો મિત્રો જો એ બે જણા જે છે, અને બીજા અનેક આવી રીતે અમુક રાવણદેવો હોય છે કે જે આવી રીતે કહેતા હોય કે મારે હું આ ફલાણી માતાજી છું ને ફલાણો છું. એટલે મિત્રો તમને પણ બધાને કહું છું કે આ બધા આ તૂથ છે, આ નાટક છે, આ પાખંડ છે, આવા બધી વસ્તુઓમાં આવતા નહીં. હર હંમેશ હું કહું છું કે આવા બધાને ત્યાં છે ને એના અંગત જીવન, એના પર્સનલ જીવન અમે બધાને ઓળખીએ છીએ આવાઓના, કે માં ત્યાં કોઈ દી કે કોઈ પીર કે કોઈ દેવ દેવતા કે કોઈ દી આવે જ નહીં એના શરીરમાં. એવા તો એટલા બધા કંઈ એ છે નહીં. આ માત્ર ને માત્ર છે ને હિપ્નોટાઇઝ જેવી આખી વસ્તુ છે. ઘણા બધાને આવી રીતે આમ કરતા હોય છે. એટલે આ અંધશ્રદ્ધાઓ ફેલાવાનો બંધ કરજો. અમારી આયુ માટેના જે ખોટા ઇતિહાસો બોલો છો એ બંધ કરજો. એક કલાકાર તો હમણાં પૂજ્ય નારાયણ બાપુ જે ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં એ બોલે છે, એને સાવ એટલું, એણે તો પોતે જો કે પોતાની અકલનું પ્રદર્શન કરે છે અને એ એવું કહે છે કે એની અંદર એ અંતરો છે કે સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં, અને એનો પોતે અર્થઘટન કરીને બતાવે. ત્યારે આપણને એ કલાકારની ખબર પડી જાય કે એ પોતાનું છે ને ઘર ગુજરાન પેટીયું રડવા માટે થઈને કલાકાર બન્યો છે, અને બીજી કાંઈ જાજી ખબર છે નહીં કે આ શબ્દ શું કહેવા માંગે છે. કારણ કે હંમેશા માણસની એક લેવલ હોય, એ લેવલથી જ માણસ શબ્દના અર્થઘટન કરતો હોય છે. કે કોઈ રચના હોય એને સમજતો હોય, કોઈ કાવ્ય હોય, કોઈ પાઠ હોય તો એને એ પોતાની બુદ્ધિથી સમજતો હોય. ત્યારે આવા બુદ્ધિહીનો હોય ને એ આવા હાસ્યાસ્પદ અર્થઘટન કરતા હોય છે, અને અથવા તો આવી રીતના આવા સ્ટેજ ઉપરથી વર્તન કરતા હોય છે. ઘણી જગ્યાએ અમુક જગ્યાએ એવું પણ એક મેં જોયું છે કે આપણે લગભગ રાજભા ગઢવીએ લખેલી રચના છે કે શિરે છે લોબડી અને ચારણ છું, એવી રચના છે. એમાં કલાકાર માથે શાલ ઓઢીને એવી રીતે એક્ટિંગ કરતા હોય છે. આ ન કરાયો. જો મારી હાજરીમાં કરશો ને તો પછી ઉપાધિ થશે, એટલે ક્યાંય ન કરતા, હું તો એમ કહું છું. કારણ કે આના હિસાબે હવે છે ને પબ્લિક જાગૃત થતી આવે છે, અને કલાકારો હવે સાવધાન થઈ જાજો. હવે તમારા માટે સારા સમય કરતાં અઘરો સમય શરૂ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા આવી ગયો છે ને, એટલે તમારે બહુ જ ધ્યાન રાખવી પડશે. જે કોઈ આવી રીતે આમ ખોટા ઇતિહાસો બોલતા હોય, વાત કરો, ઓથેન્ટિક વાત કરો. આયુના પ્રસંગો રજૂ કરવા હોય તો પ્રસંગ રજૂ કરો, પણ એ પ્રસંગો કોઈકને ત્યાંથી સાંભળેલા નહીં. પહેલાં વાંચો, પુસ્તકો છે એની અંદર બધી વસ્તુઓ છે, વાંચો, કરો, પછી બોલો. આપણી આ યુવા પેઢીને છે ને ખોટા તમે ગેરમાર્ગે ના દોરો. એને તમે જો પ્રસંગો એની સામે તમે રજૂ કરો છો ને તો ઓથેન્ટિક વાત રજૂ કરો, આડેધડ નહીં. ક્યાંય કોઈ વાતનો મેળ ન પડતો હોય, જ્યારે ગોતવા જઈએ ત્યારે એ વાત એવી માયલી કાંઈ મળતી ન હોય. એટલે આ તમારા લીધે ઘણી બધી તકલીફો ઊભી થાય છે, એટલે ચેતી જાજો. ખાસ કરીને અત્યારે જે કે આ ચારણ જગદંબા આયુ વિશે ધૂણીને હાંકડું મારીને પોતે કહેતા હોય કે હું સોનબાઈ છું ને, મોગલ છું ને, પીઠળ છું, રવરાય છું ને, ખોડિયાર છું ને, આ બધા તો ખાસ નાટક બંધ કરજો. ખાસ ચેતવણી છે. આ ચલાવી લેવામાં નહીં આવે. અને એવું નહીં કે હું કહું છું, અમારે આના માટે થઈને એક આખી ટીમ છે. ઘણી વખત તમે જોયેલું હશે, ઘણા બધા એવા અંધશ્રદ્ધા માટેના ઓપરેશનો કરેલા, અને ઘણાને પોતાની દુકાનો બંધ કરવી પડી છે. એ અત્યારે હવે હું જાહેરમાં કહેતો નથી, પણ સમય આવી જશે ત્યારે ક્યારેક તકલીફ થઈ જશે. એટલે એક વિનંતી છે કે ઓલા બે મિત્રોના નંબર જો હોય મિત્રો તો તમે મને કોમેન્ટમાં લખીને મોકલજો, એ કોણ છે, અને એની યારે હું વાત કરી લઈશ. અને બીજા આવા કોઈ હોય તો આ વિડીયો એવા કલાકારો સુધી પહોંચતા કરજો, એટલે આ ચેતવણી એમના સુધી પણ પહોંચી જાય કે કોઈના વિષય નહીં,
ચારણાયું વિશે નહીં, કોઈના વિશે આવું ખોટું નહીં. જે વાસ્તવિકતાથી પર વસ્તુ છે એ વસ્તુ કોઈ દી રજૂ નહીં કરવાની. જે સત્ય છે એ જ ચાલે. અને કોઈના શરીરમાં અંગમાં કાંઈ આવે છે, દેવ આવે, માતાજી આવે, આ બધી આ તૂત છે, આવું કંઈ હોતું નથી. એટલે ખાસ હું વિનંતી કરું છું, બરોબર. એટલે અમારે જગદંબા આઈશોનભાઈ સરાકડિયાવાળા કોઈના શરીરમાં આવીને બોલે ને એ વાત હા વાહિયાત વાત છે, બરાબર. અને એ શક્તિઓ, એ જગદંબાઓ આપણા શરીરમાં આવે ને તો આપણી હાલત શું થાય? આપણે શું એ શક્તિને આપણે એટલા પવિત્ર અને એટલા કેપેબલ છીએ? ખાલી એની નજર પડે તો આપણે ધ્રુજારી છૂટી જાય. અને મા વિશે ઘણા બધા પછી ઘણી વખત બીવરાવતા હોય, માતાજી તમને આમ કરી નાખશે ને માતાજી તેમ. કોઈ દી નહીં. મા છે, મા કોઈ દી મા જતું કરે, માફ કરે. એટલે આવા બધા ઘણી જગ્યાએ નાટકો ચાલતા હોય છે, માતાજીના નામે પોતાની દુકાનો ચલાવતા હોય અને માતાજીના નામે કહેતા હોય જો આમ નહીં કરો તો માતાજી રૂઠશે અને માતાજી આમ કરશે. આવું બધું કંઈ હોતું નથી. તો આ જે એ મિત્રો હતા ત્યાં સુધી અને બીજા કોઈ હોય ત્યાં સુધી આ વાત પહોંચતી કરજો. આભાર. જય સોનબાઈમાં, જય મોગલમાં, જય માતાજી.